ચેલા ગયા કે અમને આત્મ જ્ઞાન આપો છો કે માટી લઈ એટલે માટી સીમમાં છેલ્લે ખોદી અને ચારીને એકદમ માવો કર્યો, મેંદો કર્યો, એકદમ લોટ પાણી નાખ્યું, પછી એમાંથી બધા રમકડા બનાવ્યા, પાણીના જંગલના મકાનમાં રહેતા હોય માણા બનાવ્યા, પક્ષી બનાવ્યા, બધું બનાવ્યું કે આ તો કે ગાય, આ તો કે હાવજ, આ તો કે કૂતરું, આ તો કે બળદ, આ તો કે માણસ, આ તો કે મગરમચ્છ, આ તો કે પંખીડા, આ ક્યાં રહે કે આ ઝાડ ઉપર માળો કરીને રહે, આ તો કે બકોળમાં રહે, આ તો કે ભોયરામાં રહે, દરમાં રહે, આ તો કે પાણીમાં રહે, આ તો કે ઘર બાંધીને રહે, માણા એ ઘર બાંધીને રહે. હા, બધાને ખાવાનું તો કે બધાને ખાવાનું નાખો. હંસલો છે એ હાચા મોતી ખાય અને બગલો છે એ માટલા ગળે. બધાની ભાષા અલગ, બધાનું ખાવાનું અલગ. હાવજને એ બધા દીપડા ને ચીતા બધા ફરમાટી ખાય અને માણા અનાજ ખાય. પંખીડા છે એ દાણો પાણી એ રીતે ખાય, કોઈ ફળફળાદી ખાય. તો આ જળના તો કે એ જળની અંદર એની વસ્તુ કઈ રહ્યો ખાવાની ભગવાન. તો આ હાથી તો કે એ જંગલમાં ઝાડવા ભચડકાવે, તો કે હવે બધાને ભાંગી નાખ, પાછો પીંડો કરી નાખ. એટલે કીધું પીંડો થઈ ગયો એટલે કે આમાં હાથી કરો, તો કે ના. શેમાંથી બનાવ્યો તો એમાંથી, જે વસ્તુ જેમાંથી બને ને એમાંય હોય. તો દ્રષ્ટિથી ગુરુએ કે આ જેટલું બનાવ્યું તે બધું આમાં છે. એટલે હવે યાર માટી સિવાય કઈ છે? માટી સિવાય કઈ છે? એટલે જેમ છે એમ કહી દે છે. એટલે ગુરુજી કે માટીથી બધું બન્યું અને માટીમાં બધું જોવું એ હાથું જોયું કહેવાય કે એ હાથું જોયું કહેવાય. અને મયુરભાઈ ઘણી વાર ભજન ગાય છે કે આ માટી ઉપર ચલે સબ લોગો. मिट्टी पीना मिट्टी करना भोगो, मिट्टी में मिट्टी मिल गई तो ऊपर चले सब लोगो, क्या गुमान करना बे मिट्टी से मिल जाना. બાપા આ દાખલો ખાસ દેતા, આ તમે ક્યાં લેવા આવે ને અને પછી બતાવે ખરા પાછા જેમ છે એમ. માણસોને ખ્યાલ આવી જતા કે આ કેવું કહેવાય. હરી હા, હવે બોલો, હવે હાડા ગયા નથી, હવે પોળા પછી ઓલો છોકરો ભજન ગાઈ ગયા પછી ધૂન. વિવેકાનંદ ને ઘટના બની હતી મૂર્તિ ઉપર. વિવેકાનંદ અને રામકૃષ્ણ હતા, તો એક સેવક હતો ને એ મૂર્તિને સબ્યું લઈને નાખવા જતો હતો. તો રામકૃષ્ણ જોઈ ગયા, એ કે અહીંયા હોય, એ કે હા, એ કે આ ક્યાં જશે, કે નાખવા ચોપડા. એટલે કે આ તને વિવેકાનંદે કીધું છે ને કે હા, એ કે વયો પાછું મૂકી દે. પછી વિવેકાનંદને બોલાયા, એ કે તે આને ના પાડી ને બધું નાખવાનું તે કીધું તો કે હા. એ કે તો તારા કહેવાથી કે અત્યારે નાખવા જાય છે, હમણાં બીજો કહે તો પાછો પકડી લે. એ કે જેથી એને સમજાય ને તેથી તારે કેવું નહીં પડે, છોડી દે. તારા કહેવાથી તે કીધું કાં ખોટું, હમણાં કોક એને બીજો કહે તો પાછો પકડી લે. એને જેથી સમજાઈ જાય ને એના અનુભવમાં આવશે ને તેથી આપોઆપ છોડી દે. તારા કહેવાથી નહીં, એનો જે વિશ્વાસ છે નહીં તોડાય નહીં. કારણ કે આ બધું શું હોય રેડીમેડ વસ્તુ અત્યારે દાદાની રેડીમેડ. ઓને કીધું એટલે માની લીધું. વળી બહાર જાય તો કે આમ પેલા કન્ફ્યુઝ પડ્યો. કારણ કે પોતાના અનુભવમાં આવશે ને ત્યારે જ સાચું થાય, ત્યારે જ આ મેળ આવશે. બાપુ ઘણી વાર કે આ તો કૂતરો લોડા લઈ જતો તો બાબત, આ તો કે બોલો બકરી એ કે આ કૂતરો હોય. તો આગળ જો નક્કી ન થયું પછી મરી જાય. અને જ્યારે કે ભલે બાપુએ આપણને કાંઈ પણ કીધું બુદ્ધની કોઈને, મેં એને 4 કલાક પ્રવચન આપીને એમ કહેતા હું જેટલું બોલ્યો ને બધું ખોટું ખાસું નથી. આ બધા એમ કે 4 કલાક બોલ્યા, આ ટાઈમ બગાડ્યો, અને આ એમ કે હું બોલ્યો બધું ખોટું, ખાસું નથી, માનતા નહીં કાંઈ.
તો આને સમજવું શું? પણ એ એક જ વસ્તુ કહેતા, હું બોલ્યો નહીં, તમારા પ્રયોગશાળામાં તમે જે લગી અનુભવ ન આવે ને ત્યાં લગી મારી વાતને માનતા નહીં. જો છૂટે તો સમજીને છૂટે જો હૃદય જેના હૃદય હોય જ્ઞાનનો પ્રકાશ. સત્ય શબ્દ સદગુરુ કા ગ્રહી લે, મીઠે અંતરની આસ. પણ આ વસ્તુ જ્યાં લગી એટલે જ કહું છું, આનું વિસર્જન કરવું એ નાની વાના ખ્યાલ છે. ઈ તો કયો વિસર્જન એટલે છોડી રાખવું એટલે વિસર્જન કેમ કરવું? ઈ તો પોતાના ઉપર મતલબ કે ઈ તો મારે ઈ જ કેવું પડે ને કે હવે તો પોતાના ઉપર. મહાદેવ બોલે પૃથ્વીમાં વહી ના ના એમ ઈ તો વાતું છે એમ નો હાલે. પૃથ્વી જોડે એમ કાંઈ નહીં. ત્રણ ગુણ ત્રિગુણી માયાનું વાતાવરણ છે. ત્રણ ગુણ હું પેલા 2 મિનિટ બાથરૂમ જવું. ગોરધનભાઈ પોતે સત્સંગ વિસર્જન કરે બાપુ કે એમ ક્રોધ થાય. પોતે બાપુ કેમ કે એને ખબર પડી ગઈ કે આ 5 તત્વ છે, 5 તત્વમાં હમ મેળવી દઈએ. મારું તમે કીધું એવું મારું બનવું હોય તો વિસર્જન થાય. હા કારણ કે 5 તત્વોને એ જાણી ગયો ને, જે વસ્તુ નથી જાણતો એ બોલે પોતે છે ને, મિટા દે ખુદ અપની હસ્તી તો ખુદ ખુદા છે. આની અંદર જે આપાપણું છે એનો ત્યાગ કરવાનો છે. તન મન ધનનો ત્યાગ છે એ ત્યાગ છે, પણ આપાપણનો ત્યાગ છે એ ખરો ત્યાગ છે. તો આપ કેવી રીતે થતું? આપાપણ કેમ થતું? પોતે પોતાનો સમય આપાપણ અગમ દેશમાં અદેખ દેખા, આપ પ્રકાશે આપને પેખા. આ શું કહે છે? અગમ દેશ છે અદેખ દેખા. એ અગમ દેશ છે એમાં દેખાય નહીં એવો જોયો. અગમ દેશ છે અદેખ દેખા. પછી આપ પ્રકાશ છે, આપને પેખા. આ જે આપણે દીવો કરી કે બેટરી કરી કે લાઇટ કરીને બધું જોઈ એ આપણો પ્રકાશ નથી. આપ પ્રકાશ છે આપને પેખા. એટલે બાપા કે તમે જ્યાં સુધી નક્કી ન કરો ત્યાં સુધી મારાથી ઉઠાય નહીં યુક્તિ ઉપરથી. પણ તમે નક્કી કરો મારા ઉપર રામદેવજીની કૃપા છે, મારા ઉપર રામદેવજીની કૃપા છે કે તમે નક્કી કરી લ્યો છો એટલે મારે પછી વાંધો નહીં. નકર મારથી ઉઠાય નહીં કે, કારણ કે એ નક્કી કરવા હાટે તો આપણે આવતે કઈ છે વારથી, અને નક્કી ન થાય તો હાલે. સ્થિરતા પદમાં જ ગુરુ ઠેરાવે. એટલે સવાયા શબ્દો એટલે જ છે ને એ આપણને ક્યાંય બીજે ભાઠે ભરાવતા નથી. આપ આપનું પરખી લેવું, બીજો બધોય ભરમ ભૂલારો છે. ગીતીબા ભજન ગાયમાં આવે છે કે સૌંદર્શી ક્ષમતાને ગ્રહી આપ ખોવું રે. અગત્યનું ડોક્યુમેન્ટ હોય તો તમે જાહેરાત આપજો, પણ આમાં પણ ખોવાઈ ગયું હોય ને તો જાહેરાત ના આપશો. તો જાહેરાત ના આપશો. એ જેને મળ્યું હોય ભલે રાખે. ગોરધનભાઈ બોલો. હા હા એ પાકો લીધો.